રડતું હોય એવો અવાજ આવ્યો. અવાજ આવ્યો એટલે ભગવાન નો પુત્ર મનુ ઉભો રહી ગયો. જોયું તો કોઈ પ્રેત રડે છે. પૂછ્યું તું કોણ છે? કે હું બ્રાહ્મણ છું, હું પ્રેત બન્યો છું. શા માટે પ્રેત બન્યો? મને આ પ્રેતોની માંથી મુક્ત કરો. ભગવાનના પુત્ર મનુએ કહ્યું કે મારા પિતા પ્રભુ વિશ્વકર્માને હું તું પ્રેતોની માંથી કેવી રીતે મુક્ત થાય પૂછી લઈશ. મનુ ભગવાન વિશ્વકર્માની પાસે આવ્યો. બ્રાહ્મણ પ્રેત થયો છે વાત કરી. ભગવાન વિશ્વકર્માએ તપોબળથી કહ્યું કે બ્રાહ્મણને ત્યાં પુત્રીનો જન્મ થયેલો. બ્રાહ્મણે એ પુત્રીને વેચી દીધેલી અને એના કારણે આ પ્રેત યોનિમાં પડ્યો છે. પુત્રીને વેચાય નહીં, પુત્રીના દાન દેવાય. આજે ઘણી જગ્યાએ સમાજમાં દીકરીના રૂપિયા લેવાય છે. અરે દીકરી નોકરી કરતો હોય ને તો પણ એનો એક પણ રૂપિયો પિતાથી ખવાય નહીં. આપણે દીકરીના ઘરનું પાણી નહોતા પીતા અને અત્યારે હું જોઉં છું સમાજમાં કે 40 વર્ષની થાય ને તોય પાછા બાપ એમ કે મારી બેબી શિક્ષક છે ને આપણે એનું યોગ્ય પાત્ર ગોતવું છે. 40 વર્ષ સુધી બાપ પરણાવે નહીં. શા માટે ન પરણાવે? કારણ કે પેલી 10,000 નો પગાર લાવતી હોય, 5 વર્ષ વધારે રોકાય તો બાપનું ઘર ઊંચું આવી જાય. એટલે બાપે દીકરીને પરણાવતો નથી. દીકરીના પૈસા બાપથી ખવાય નહીં. દીકરીના ઘરનું આપણે પાણી નહોતા પીતા. ભગવાને કહ્યું એને દીકરી વેચી છે. ભગવાનના પુત્રએ કહ્યું કે એને પ્રેત્યોનીમાંથી મુક્ત કરવો છે. ભગવાન વિશ્વકર્માએ કહ્યું કે વિશ્વકુંડમાં તો એનું તર્પણ કર. મનુએ વિશ્વકુંડમાં બ્રાહ્મણનું તર્પણ કર્યું. બ્રાહ્મણ પ્રેત્યોનીમાંથી મુક્ત થયો. ભગવાનની પાસે માંગ્યું કે ભગવાન એક વખત હું પસ્તાયો, મારે ત્યાં પુત્રી લક્ષ્મી રૂપે જન્મેલી, મેં એને વેચેલી. પ્રભુ એક અવસર આપો, ફરીથી મને મનુષ્ય લોકમાં મોકલો. હું કન્યાદાન દેવા ઈચ્છું છું. કે બ્રાહ્મણ પુનઃ ઉચ્ચ કરોમાં બ્રાહ્મણ તરીકે જન્મો. ભગવાન વિશ્વકર્મા પ્રભુની પાસે આવ્યો, પ્રભુની પાસે માગ્યો કે પ્રભુ મને એક પુત્રી આપો. ગત જન્મમાં મેં પુત્રીને વેચેલી, પણ આ જન્મે હું મારી પુત્રીનું દાન કરીશ. ભગવાન વિશ્વકર્માએ કહ્યું કે તું વિશ્વકુંડના કિનારે બેસીને તપ કરજે, તને પુત્રીની પ્રાપ્તિ થશે. બ્રાહ્મણ વિશ્વકુંડના કિનારા ઉપર આવ્યો. બ્રાહ્મણે તપ કર્યું. તપ કરતા કરતા એવી ઘટના ઘટી. ગાય દોડતી દોડતી આવી વિશ્વકુંડમાં પડી. ગાય વિશ્વકુંડમાં પડવાથી સુંદર કન્યા બની ગઈ. કન્યા બનીને બહાર નીકળી. આ ગાય છે મનરપિંડા નામની અપ્સરા હતી. દુર્વાસાનો શ્રાપ લાગ્યો એટલે પોતે ગાય સ્વરૂપે આ મૃત્યુલોકમાં ફરતી. એની પાછળ હિંસક પશુ સિંહ પડેલો, એના બીકથી એ વિશ્વકુંડમાં પડેલી. સુંદર કન્યા બની બ્રાહ્મણની પાસે આવી. બ્રાહ્મણ એને લઈ વિશ્વકર્મા પ્રભુની પાસે આવ્યો અને ભગવાન વિશ્વકર્મા પ્રભુને કહ્યું કે પ્રભુ આપની કૃપાથી મને પુત્રીની પ્રાપ્તિ થઈ છે, મારી પુત્રીનું કન્યાદાન આપું, ત્યારે આપ ચોક્કસ પધારજો. ભગવાને તથાસ્તુ કહ્યું. બ્રાહ્મણ પોતાના ઘેર ગયો. દીકરી મોટી થઈ, લગ્ન લેવાયા. વિશ્વકર્મા પ્રભુને આમંત્રણ આપ્યું. ભગવાન વિશ્વકર્મા પ્રભુ પોતાના 5 પુત્રોની સાથે બ્રાહ્મણને ત્યાં લગ્નમાં આવ્યા. ભગવાન વિશ્વકર્મા પ્રભુએ બ્રાહ્મણની પુત્રીનું લગ્ન થયું ત્યારે સાક્ષાત કુબેર ભંડારીને બોલાવ્યા. કુબેર ભંડારીને બોલાવીને ભગવાને અનેક પ્રકારનો દાયજો બ્રાહ્મણ પુત્રીને કન્યાદાનમાં આપ્યો. અને જાન જમવા બેઠી અને વરકન્યા જે પતરાવડામાં જમ્યા હતા એ પતરાવડા ભગવાન વિશ્વકર્મા પ્રભુ ઉપાડવા લાગ્યા. ભગવાનના 5 પુત્રો પ્રભુની પાસે આવ્યા. પ્રભુ તમે આ શું કરો છો? ત્યારે વિશ્વકર્મા પ્રભુએ કહ્યું કે હે મારા 5 પુત્રો, આ પુણ્ય કમાવાનો ઉત્તમ અવસર છે. મેં અનેક પ્રકારનું દાન આપ્યું, આ પતરાવડા ઉપાડ્યા, કારણ કે આ પ્રસંગ છે પુણ્ય કમાવાનો છે. અને એ વખતે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પોતાના પુત્રોને કન્યાદાનનો મહિમા કઈ સંભળાવ્યો. આજે આપણને દીકરી ગમતી નથી. ભગવાને કહ્યું છે કે દીકરી છે તો સાક્ષાત લક્ષ્મી છે. દીકરી છે વહાલનો દરિયો છે. દીકરી છે તો ઉમરા વચ્ચેનો દીવો છે. દીકરી સારી હોય ને તો 2 કુળને તારે છે. ભગવાને કહ્યું હે પુત્રો, આ યોગ્ય ઉત્તમ અવસર છે. કન્યાદાન પ્રસંગે મેં દાન આપ્યું અને આવા અનેક દાનોના પ્રતાપે તો દેવ યોની મળે છે. અને બહુ સાચી વાત છે. આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે દાન ક્યારે આપવું. જો ખબર ન હોય ને તો દાન આપવાથી પણ દોષ લાગે.
એક કાલ દોષ લાગે કે તમે કેવા સમયે દાન આપો છો એ તમને ખબર હોવી જોઈએ. દાન આપવાનો આપણા શાસ્ત્રમાં સમય નિશ્ચિત કરેલો છે. દાન ક્યારે દેવાય? ખડયજ્ઞે વિવાહે ચ વ્યતિ પાત્રે પુત્ર જન્મે. આપણા શાસ્ત્રમાં કહ્યું છે ખળ એટલે ખળામાં જ્યારે અનાજ પડ્યું હોય ને એમાંથી તમે દાન આપો. એક ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્ય પ્રાપ્ત થાય. ખળામાં અનાજ પડ્યું હોય, એક મણ આપો એટલે 1000 મણ આપ્યા બરાબર પુણ્ય મળે. ખળાની તો ખબર પડે છે ને. હા, નહીં પાછું તમારી નો સમજાય પૂછી લેવું શરમ રાખ્યા વગર. પછી એમને એમ ખાઈ જાવ ને તો અપચો થાય. ખળામાં અનાજ પડ્યું હોય ને દાન આપો, સહસ્ત્ર ગણું પુણ્ય પ્રાપ્ત થાય. ખળ યજ્ઞ થતો હોય એમાં દાન આપો, સહસ્ત્ર ગણું પુણ્ય પ્રાપ્ત થાય. યજ્ઞ કેટલા પ્રકારના? હોમાત્મક યજ્ઞ, સ્વાહા સ્વાહા કહીને આહુતિ આપો એને હોમાત્મક યજ્ઞ કહેવાય. એમાં દાન આપો, 1000 ગણું પુણ્ય પ્રાપ્ત મળે. આ જ્ઞાન યજ્ઞ છે, આમાં દાન આપો, 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય. ખળ યજ્ઞ વિવાહે, વિવાહ થતો હોય દીકરીનો, એમાં તમે દાન આપો. હાથ ગરણા એટલે આપણા ઋષિ મુનિઓ ચાલુ કર્યા છે. કોઈને ત્યાં લગ્ન હોય ને આપણે હાથ ગરણું કરી છીએ. દાન દેવા જાવ તો દીકરીનો બાપ લે નહીં, હાલો મારા 100 રૂપિયા દાનમાં લખી લો, તો લે ન લે. પણ દીકરી ના લગ્ન થતા હોય, વિવાહનો પ્રસંગ હોય, એ વખતે દાન આપો તો સહસ્ત્ર ગણું પુણ્ય પ્રાપ્ત થાય. એટલે આપણે એ વખતે હાથ ગણું લખાવી છે. એ એક પ્રકારનું દાન છે, આપણી ઋષિ મુનિઓની પરંપરા છે. ખળયજ્ઞ વિવાહે વ્યતિપાતે, પંચાંગમાં વ્યતિપાત નામનો યોગ હોય અને તમે દાન આપો, સહસ્ત્ર ગણું પુણ્ય પ્રાપ્ત થાય. ગ્રહણ સમયે, સૂર્ય ગ્રહણ હોય, ચંદ્ર ગ્રહણ હોય, ત્યારે દાન આપો, સહસ્ત્ર ગણું પુણ્ય પ્રાપ્ત થાય. અને પુત્ર જન્મે, તમારા ઘર દીકરાનો જન્મ થાય, એની નાળનું છેદન થાય એ પહેલા તમે દાન આપો તો તમને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય. આ બધા દાન દેવાના અવસર છે. નો લખાયો લખાઈ નાખજો 5,000. હા, પણ દાન દેવાના અવસર છે, એમાં ખોટો ક્યાં કહેવું છે આપણે. ઉધાર ચાલુ છે પણ કાલ સાંજ સુધી. હા, ઉધાર ચાલુ પણ કાલ સાંજ સુધી. પછી કઈ ધર્માદાના ઉઘરાણા ન હોય. ધર્માદાનો પૈસો હોય ને જે લખાવ્યો હોય ને સ્વૈચ્છિક દઈ દેવો પડે. તમે ક્યારેક દેવી ભાગવત સાંભળો ને તો એમાં આખી કથા છે આની. ભાગવતમાં પણ છે. ધર્માદામાં લખાવેલું દઈ દેવું જોઈએ. અને ધર્માદાનો પૈસો કોઈ દી ખવાય નહીં. આ બે વસ્તુ ખાસ. નુગરાજાને ભાગવતના 11 સ્કંદમાં કથા છે કે નુગરાજાને કાચીડો થવું પડ્યું હતું. પછી પૂછ્યું કે આવું કેમ થયું? આ કાચીડો બનીને કેમ કુવામાં પડ્યા ભગવાન? કે એનું કારણ છે કે ધર્માદાનું ખાધું હતું. દાન છે ને કોઈ દી ઉધાર ન ચાલે. હું તો કહું કે દાન કોઈ દી ઉધાર ન રાખવું, કોઈ દી રામ ભરોસે દાન ન કરવું, કીર્તિદાન કરવું. કારણ કે આ કલિયુગ છે, કલિયુગમાં કીર્તિદાન મહાન છે. તમને કહું કે આ વાડીમાં તમે 1 લાખ રૂપિયા આપો ને રામ ભરોસે આપ્યા હોય તો જે આવે બોર્ડ વાંચે કે રામ ભરોસે, ખબર ન પડે. પણ તમે નામ લખ્યું હોય, આવનાર વ્યક્તિ વાંચશે, તમારા દીકરાઓ આવશે એ વાંચશે, એટલે તમારા દીકરાઓને એ તમારું કીર્તિદાન છે એ પ્રેરક બનશે, પ્રેરણા આપશે કે મારા બાપા આમાં જો લાખ રૂપિયા આપતા હોય તો ભગવાને મને ઘણું આપ્યું છે, મારે 2 લાખ આપવા જોઈ. આવી તમારા દીકરાને પ્રેરણા થાય, સમાજને પ્રેરણા થાય, એટલે કીર્તિદાન કરવું. આ પ્રેરણા છે. હું આમને 3 દિવસથી કહેતો હતો કે અહીં બહાર થોડાક લટકાવો. લટકાવ્યા, મને ગમ્યું. લટકાવ્યા છે ને એના છે ને પાછા. હું એમને દીધા દીધ નથી કરતો ને. હા, બરાબર. તો બરાબર. મેં કહ્યું કે નામ લખો તો બીજાને પ્રેરણા થાય અને ખબર તો પડે. અને નામ લખવાથી ફાયદા ઘણા છે. આ તમને એવું કહું, ચોખવટ કરું. જેની 5 લાખ દેવાની કેપેસિટી હોય ને અને એને 5000 આપ્યા હોય, 5 લાખ દેવાની કેપેસિટી હોય ને એને 5000 આપ્યા હોય, અને
1000 આપવાની કેપેસિટી હોય એને 5000 આપ્યા હોય, એટલે ઓલો 5 લાખ વાળો છે ને ભોંઠો પડે, શરમાય, શર્મિંદો થાય, નીચું જોવું પડે. મારા કરતા નાનો માણા છે તો એ મને વટી ગયો, એટલે એને પછી ખેંચાવવું પડે. આના ઘણા બધા ફાયદા છે. ટૂંકમાં દેવું, મારે તમને કહેવું છે કે દેવું ભગવાને તમને આપ્યું હોય તો, અને ન આપ્યું હોય તો અહીંથી લઈ જવું તમારું જ છે. હા, એમાંય પાછા આયોજકો ના ન પાડતા, હાલ તમારો ધર્મ બને છે. સમાજમાં નાનો માણા હોય એને મદદ કરવી, એનો છોકરો ભણતો હોય અને એ ભણાવી શકે એમ ન હોય તો સમાજ એને મદદ કરવી જોઈએ. સમાજ એને પૈસા આપે, એમાં સમાજ કઈ ઉપકાર તો કરતો નથી, કારણ કે સમાજ પાસેથી લે છે. અને દાનત એવી રાખવી, ઘી ઢોરાય તો ખીચડીમાં છે, ભાઈ માથાકૂટ નહીં. તમે આપશો તો એ સમાજમાં જ રહેવાનું છે, સમાજમાં વધશે તો એ સમાજના જ કામમાં આવવાનું છે. એટલે દાન આપવાના આ બધા અવસરો છે. ખબર ન હોય ને, આ કાલ દોષ લાગે. આટલા સમયની બહાર તમે દાન આપો એટલે કાલ દોષ લાગે. એક દાન આપવાથી દોષ લાગે, એ દેશ દોષ લાગે. દેશ દોષ એટલે તમે દ્વારકાધીશના મંદિરમાં હોય, 1000 હાથ વાળો બેઠો હોય અને એની સામે તમે ભિખારીને 5 રૂપિયા આપો તો એ દેશ દોષ લાગે. કારણ કે 1000 હાથ વાળો બેઠો છે, ત્યાં તું આપવા વાળો કોણ? એ દેશ દોષ લાગે. એક અગ્રાહ્ય પદાર્થ દોષ લાગે. કોઈને નકામ હોય ને આપણને ઠબકારવાનો પ્રયત્ન કરતા હોય, આ અગ્રાહ્ય પદાર્થ દોષ, કે જે એને કામનું નથી, આપણને કામમાં આવે એવું નથી, છતાં પણ સંસ્થાને આપી દે. દાખલા તરીકે કોઈ આવે કે આલ્યો પ્રસાદી, ગલાસ લઈને આવ્યા હોય, આપણે પૂછીએ શું છે તો એ કે પ્રસાદી છે, ગંગાજળ છે અને એમાંથી બનાવેલો આ શરાબ છે. બનાવ્યો છે જેમાં ગંગાજળમાંથી, પણ છે શું? શરાબ. તો પછી એ અગ્રાહ્ય પદાર્થ દોષ થાય, એ આપણાથી લેવાય નહીં. એટલે આમાં ઘણી વખત એવું બને, અમુક વસ્તુ ઘેર નડતી હોય ને એ વાડી મોકલી દે. જૂના બાયણા હોય, જૂની બારીઓ હોય, આ બધું કે આ જવા દો ને આપણી વાડીઓ. પછી પાછા એને તો કઈ ન હોય, આવો જયારે પ્રસંગ થાય ને ત્યારે એને ભાંગી તોડી અને ચૂલો સળગાવીને પાણી જ ગરમ કર્યું હોય તો એ 5 જણા બેઠા હોય ત્યાં શું કે આપણે પેલું મકાન નહીં, સાગની બારીઓ હતી ને એ આપણે વાડીમાં આલી દીધી, આપણે વાડીમાં આલી દીધી. હવે એમાં ઉધઈ ચડી ગઈ હતી, કામ આવ્યું હતું ને, ગરમ પાણી કરવામાં કામમાં આવ્યું છે, બાકી કઈ કામમાં નથી. એટલે આવું બધું છોડવું. ભગવાને પોતાના પુત્રને કહ્યું કે હે પુત્ર, આ દાન આપવાનું અવસર છે. બ્રાહ્મણ પુત્રીને અનેક પ્રકારનો દાયજો આપ્યો. બ્રાહ્મણે પુત્રીને વળાવી ભગવાન વિશ્વકર્મા પ્રભુ પોતાના 5 પુત્રોની સાથે ઇલોરગઢ પર્વતની ઉપર પધાર્યા. ભગવાનના 5 પુત્રો પોતાના પિતાની સેવા કરવા લાગ્યા. ભગવાનના પુત્રને થયું કે પિતાજી, આપ કન્યાદાન કરીને આવ્યા, પણ અમારા ભાગ્ય કેવા કે અમારે ત્યાં બહેન નથી, આપને પુત્રી નથી, તો અમે કન્યાદાન કેવી રીતે કરીશું? પ્રભુ, અમારી ઈચ્છા છે કન્યાદાન કરવાની. અમે 5 ભાઈઓ છીએ, પણ અમારે બેન નથી, એટલે અમારે કન્યાદાન કરવાની પ્રભુ ઈચ્છા છે. અમારા ઉપર તમે કૃપા કરો, અમારે કન્યાદાન કરવું છે. ભગવાન વિશ્વકર્મા પ્રભુએ કહ્યું કે હે પુત્રો, આપણે ઇલોરગઢ પર્વતની ઉપર કન્યાદાનનો ધામધૂમ પૂર્વક પ્રસંગને ઉજવીશું. તમારે ચોક્કસ તમારે ત્યાં બેનની પ્રાપ્તિ થશે, હું આપના ઉપર ચોક્કસ કૃપા કરીશ. પણ એ કન્યાદાન કરવા માટે થઈ અને અનેક પ્રકારનો દાયજો આપવો પડે, અને એ માટે થઈ અને હે પુત્રો, તમે પુરુષાર્થ ચાલુ કરી દો અને ચોક્કસ એક દિવસ કન્યાદાનનો પ્રસંગ ઇલોરગઢ પર્વતની ઉપર ઉજવીશું. આવી રીતે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પોતાના 5 પુત્રોને આશ્વાસન આપ્યું, અને ભગવાનના પુત્રોને અતિ આનંદ થયો કે આપણે ત્યાં ધામધૂમપૂર્વક કન્યાદાનનો પ્રસંગ ઉજવાશે. અને ભગવાનના પુત્રો લહેરમાં આવી ગયા, તમામને બોલાવવા લાગ્યા કે બધા અમારા ઘેર પધારો, અમારા ઘેર
ટૂંક સમયમાં અમે સુંદર મજાનો કન્યાદાનનો પ્રસંગ ઉજવવાના છીએ. ભગવાનના પુત્રો આનંદમાં આવી ગયા અને નિત લહેર કરવા લાગ્યા. આપણે પણ આનંદમાં આવવું જરૂરી છે અને આપણે પણ એ કથા તરફ જતા પહેલા આપણે બરાબર ટેમ્પામાં આવી જઈએ. એ માટે થઈ અને ચાય દેવી તૈયાર છે, બરાબર ને? કારણ કે રાંદલ દેવી આવવાના છે, તો રાંદલ દેવીની આગમનની કથા પહેલા આપણે ચા દેવીને થોડું સન્માન આપી દઈએ. કારણ કે સમય મુજબ તો મને એકવાર ભગવાનનો જય જયકાર કરીએ. હા, એટલે આવશે, બરાબર. આપણે રાંદલમાંના કથાના પ્રસંગ તરફ જઈ રહ્યા છીએ ત્યારે માતાજીનું એક સ્વાગત ગીત કરી અને કથાને આગળ વધારીએ. માતાજીનું એક સ્વાગત ગીત કરીએ. સાથિયા પુરાવો દ્વાર, દીવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધાર છે માં પાવા વાળી. જય અંબે જય અંબે અંબે જય જય અંબે, જય અંબે જય અંબે અંબે જય જય અંબે. સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધાર છે માં પાવા વાળી. જય અંબે જય અંબે અંબે જય જય અંબે, જય અંબે જય અંબે અંબે જય જય અંબે. વાંझિયાનો મેળો તારે રમવા રાજકુમાર દે, માં ખોળાનો કુંદનાર દે. રમવા રાજકુમાર દે, માં ખોળાનો કુંદનાર દે. કુંવારી કન્યાને માળી મન ગમતો ભરતાર દે, માં પ્રીતમજીનો પ્યાર દે. મન ગમતો ભરતાર દે, માં પ્રીતમજીનો પ્યાર દે. નિર્ધન ને ધન ધાન આપે, નિર્ધન ને ધન ધાન આપે, રાખે માડી સૌની લાજ. આજ મારે આંગણે પધાર છે માં પાવા વાળી. જય અંબે જય અંબે અંબે જય જય અંબે, જય અંબે જય અંબે અંબે જય જય અંબે. कुमकुम पगला भरसे माड़ी साथे फेरी, भरसे माड़ी साथे फेरी भरसे. साथे पेटी तरसे माड़ी साथे पेटी तरसे. आद शक्ति मां पावा वाली, जन्म जन्मनी हरसे पीड़ा, जन्म जन्मनी हरसे. जन्म जन्मनी हरसे पीड़ा, जन्म जन्मनी हरसे. जय जय ताड़ी गावो राज, वाजिंत्र वगड़ावो याद. आज मारे आंगणे पधार सीमा पावा वाली. जय अंबे जय अंबे अंबे जय जय अंबे, जय अंबे जय अंबे अंबे जय जय अंबे. भगवान विश्वकर्मा प्रभु પોતાના પાંચે પુત્રોને કન્યાદાનનો ઉત્સવ ઉજવવો છે, એ માટે
ભગવાન સ્વયં, અને ભગવાનને ત્યાં પુત્રી તરીકે આવે એ કોઈ સામાન્ય ન હોય, આ તો જગતનો સર્જક છે. ભગવાન વિશ્વકર્મા પ્રભુ પોતાના પુત્રોના મનોરથોને પૂર્ણ કરવા માટે પદ્માસન લગાવી તિલોરગઢ પર્વતની ઉપર પોતાના પુત્રોના મનોરથોને પૂર્ણ કરવા માટે ભગવાન આદ્યાશક્તિમાં ભગવતી એનું સ્મરણ કરવા લાગ્યા. અને માતાજી બંધાયેલા છે, કારણ કે જ્યારે માતાજીનું પ્રાગટ્ય થયું મધુ અને કૈટભને મારવા માટે, ત્યારે માતાજી જ્યારે પ્રગટ થયા તો માતાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયેલું? અને સાચેવ દેવાનામ શક્રાદિનામ શરીરત નિર્ગતમ ક્ષમો તેજ સદેક્યમ સમગચ્છત. માતાજી કેવી રીતે પ્રગટ થયેલા? દુર્ગા સપ્તસતી ચંડી પાઠના બીજા અધ્યાયના 11મા શ્લોકમાં એવું કહેવાયું છે કે માતાજી તેજના પુંજ રૂપે પ્રગટ થયેલા. અને એ વખતે તમામ દેવતાઓએ માનું સ્મરણ કરેલું. સક્રાદયા સુરગણા નિહતે તિવીર્ય તસ્મિન દુરાત્મનિ સુરારી બલે ચ દિવ્યા તામ ત્રષ્ટવ પ્રણતિ નમ્ર શિરોધરાસા વાગ્ભી પ્રહર્ષ પુલબોધમ ચારુદયા. માતાજીની સ્તુતિ કરી માતાજી તેજના પુંજમાંથી પ્રગટ થયા, મધુ કૈટભને મારવા માટે પ્રગટ થયેલા. તમામ દેવતાઓએ અનેક પ્રકારના રત્નો આભૂષણો માતાજીને પ્રસન્ન કરવા માટે સમર્પિત કર્યા. અને એ વખતે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ ચંડી પાઠના બીજા અધ્યાયના 27મા શ્લોકમાં એવું કહેવાયું છે કે ભગવાન વિશ્વકર્માએ માતાજીને શું આપ્યું? અંગુલ્ય કરરત્નાની સમસ્તા સવ્યંગલિશ્ચ વિશ્વકર્મા દદો તસ્ય પરશોચાતિ નિર્મલમ. વિશ્વકર્મા દદો તસ્ય પરશોચાતિ નિર્મલમ. બધાએ રત્નો આભૂષણો આપ્યા. ભગવાને 10 આંગળીએ માતાજીને વેઢ પહેરાવ્યા અને પરસુ લઈ અને માતાજીને સમર્પિત કરી કે હે માં, મધુ અને કૈટભને તું આના વડે મારજે. બાલ્ય સ્વરૂપે માં, વૃદ્ધ સ્વરૂપે વિશ્વકર્મા પ્રભુને જોઈ રહી કે હે પ્રભુ, આજ મારા પિતા બનીને તમે આવ્યા છો. આજ મધુ અને કૈટભનો નાશ કરવા માટે આપે મને પરસુ આપી, તમે મારા પિતા બન્યા છો. પણ હે પ્રભુ, એક દિવસ હું તમારી પુત્રી બનીને આવીશ. અને માતાજી આવે, માતાજીએ સ્વયં કહ્યું છે કે મને બોલાવી હોય તો શું કરવું પડે? માર્કેન્ડ પુરાણ અંતર્ગત દુર્ગા સપ્તસતી 12મા અધ્યાયના 12મા શ્લોકમાં માતાજીએ કહ્યું છે કે મને પ્રસન્ન કરવા માટે શું કરવું પડે? શરદકાલે મહાપૂજા ક્રિયતે વાર્ષિકી તસ્યમ મમેત મહાત્મયમ શ્રુત્વા ભક્તિ સમન્વિતા. માતાજીની 4 નવરાત્રિ આવે, એમાં શારદીય નવરાત્રિ, આસો મહિનાની નવરાત્રિ, એમાં માતાજીનું જો અનુષ્ઠાન કરો તો માતાજી કહે છે કે હું પ્રગટ થાઉં છું. અને મધુ અને કૈટભને મારવા માટે માતાજીને જે પરસો આપ્યો, માતાજી એનાથી પ્રસન્ન થયા. અને માતાજીએ અનેક રૂપો ધારણ કરી અનેક દૈત્યોને માર્યા. અને એ જ માતાજી જ્યારે ચંડમુંડની સામે આવ્યા, યશમાદ ચંડચ મુંડચ ગૃહિત્વા તવ મુપગાતા. ચંડ અને મુંડની સામે માં આવ્યા, હાથમાં વિશ્વકર્માનો દીધેલો પરસુ. યશમા ચંડચ મુંડચ ગૃહિત્વા તવ મુપાગતા તતો લોકે ખ્યાતા દેવી ભવિષ્યતિ. યશમા ચંડચ મુંડચ ગૃહિત્વા
तव मुंपागता चामुंडे ततो लोके ख्याता देवी भविष्यति। चंडमुंड ने मार्यो અને ભગવાને આશીર્વાદ આપ્યા કે હે માં તું આ જગતમાં ચામુંડા તરીકે વિખ્યાત થઈશ। અને ભગવાન વિશ્વકર્માના 5 પુત્રોની એ ચામુંડા છે, કુળદેવી છે। ભગવાન વિશ્વકર્મા પ્રભુ પોતે એ જગદંબાનું આરાધન કરવા બેઠા અને જગદંબાએ વિચાર્યું કે મારા પરમ પિતા મને યાદ કરી રહ્યા છે। માતાજી તેજના પુંજરૂપ બન્યા। સાથે માતાજીએ પોતાની સહેલી સખીને લીધી। આકાશ માર્ગથી તેજનો પુંજ ઇલોરગઢ પર્વત તરફ આવવા રવાના થયો। દેવતાઓની સ્ત્રીઓ જુદા જુદા સ્વરૂપો ધારણ કરી ઇલોરગઢ પર્વત ઉપર આવવા લાગી। માં ભગવતી આજ વિશ્વકર્માની પુત્રી તરીકે ઇલોરગઢ પર્વત ઉપર આવવાના છે। તેજનો પુંજ ઇલોરગઢ પર્વત ઉપર આવ્યો। બ્રહ્માણી ઇન્દ્રાણી જુદા જુદા સ્વરૂપોને ધારણ કરી ઇલોરગઢ પર્વત ઉપર આવ્યા। ભગવાનના 5 પુત્રો ઇલોરગઢ પર્વતની ઉપર માં ભગવતીનું સ્વાગત કરવા માટે તૈયાર। અને ભગવાને તેજના પુંજને જોયો। ભગવાને માતાજીની સ્તુતિ કરી। જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमस्तुते। जयदम देवी चामुंडे जय भूतातिहारिणी जय सर्वगते देवी कालरात्रि नमोस्तुते। मधुकैडब विद्रा विविधातुवर्दे नमः रूपम देहि जयम देहि यशो देहि दिशो जहि। के साक्षात जगदंबा रूप ने देवा वाली बधे विजय ने आपवा वाली तेजना पुंजरूप बनी અને તેજનો પુંજ નજીક આવ્યો કે તેજના પુંજના 2 ભાગ થયા। ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પોતાના 2 હાથને લંબાવ્યા દેવીનું સ્વાગત કરવા માટે। તેજનો પુંજ આવ્યો। ભગવાને જમણા હાથને આગળ કર્યો। ભગવાનના જમણા હાથમાં તેજનો પુંજ અથડાયો। એમાંથી દિવ્ય પુત્રી પ્રગટ થઈ। ભગવાને ડાબા હાથ લંબાવ્યો। તેજનો પુંજ અથડાયો। એમાંથી દિવ્ય પુત્રી પ્રગટ થઈ। ભગવાન વિશ્વકર્મા પ્રભુએ તેજના પુંજમાંથી 2 પુત્રીઓને પ્રગટ કરી। જમણા હાથથી જે પુત્રી પ્રગટ થઈ એનું પુરાણોમાં નામ પડ્યું સંજ્ઞા। એને આપણે સંજ્ઞા પણ કહીએ, રાંદલ પણ કહીએ, રન્નાદે પણ કહીએ। ભગવાનના ડાબા હાથના તેજના પુંજમાંથી જે પુત્રી પ્રગટ થઈ એનું એક નામ પ્રજ્ઞા પણ છે, એક નામ લક્ષ્મી પણ છે અને એક નામ બ્રહિષ્મતી પણ છે। આ વિષ્ણુપત્ની લક્ષ્મી નથી। ધનતેરસના દિવસે તમે જે લક્ષ્મીનું પૂજન કરો કમળા એ લક્ષ્મી છે। 2 પુત્રીઓ પ્રગટ થઈ। દિવ્ય રૂપ દેવતાઓએ જય જયકાર કર્યો અને ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પણ સાક્ષાત ભગવતી પ્રગટ થયા। એટલે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ ઇલોરગઢ પર્વતની ઉપર દિવ્ય ઉત્સવ મનાવ્યો અને સર્વત્ર કે માતાજીનો જય જયકાર થવા લાગ્યો। બોલ શ્રી રાંદલ માત કી જય, બોલ શ્રી રાંદલ માત કી જય, બોલ શ્રી રાંદલ માત કી જય। રાંદલમાનું પ્રાગટ્ય થયું। પુત્રી રૂપે માં ભગવતી પ્રગટ્યા। એ રાંદલમાનું પ્રાગટ્ય થયું। રાંદલમાને સ્વાગત માં આવે પછી તો દીકરાઓને લીલા લહેર હોય। માને આવતી જુએ દીકરો ભૂખ્યો હોય, માને આવતી જુએ ને એટલે દીકરાના મોઢામાં પાણી આવે। અને પેલી માં એવી છે કે વાત થઈ ગઈ છે એટલે બધાને બેઠા બેઠા મોઢામાં પાણી જ આવે। એટલે અહીંયા બહેનોને પણ છુટ્ટી, ભાઈઓને પણ છુટ્ટી। આનંદ અંબે માતની રે જય જય બોલો આનંદ અંબે માતની રે। જય જય બોલો
માતની રે રાંદલ માતની રે અંબે માતની રે રાંદલ માતની રે હે અંબે માતની રે રાંદલ માતની રે અંબે માતની રે રાંદલ માતની રે જય જય બોલો આનંદ અંબે 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 માતની રે અંબે માતની રે રાંદલ 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 માતની રે જય જય બોલો આનંદ અંબે 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 માતની રે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ શક્તિ સ્વરૂપા માં ભગવતી આદ્યા શક્તિ સ્વયં ભગવાન વિશ્વકર્મા પ્રભુને ત્યાં પુત્રી સ્વરૂપે પ્રગટ થયા, જેને આ જગતમાં પુરાણોની ભાષામાં સંજ્ઞા કહેવામાં આવે છે. કોઈ એને રાંદલ કહે છે, કોઈ રન્નાદે કહે છે. અને જ્યાં માતાજી આવે, જ્યાં સાક્ષાત શક્તિ આવે, ત્યાં તો બધી શું ખામી હોય? रिधि दे सिद्धि दे अष्ट नव निधि दे वंश में वृद्धि दे बाखवानी सजन से हित दे कुटुंब से प्रीत दे जंग मां जीत दे मां भवानी. दरेक जगह सर्वत्र विजय भव. દરેક જગ્યાએ વિજય છે એ પ્રાપ્ત થાય. ભગવાનના આંગણે બે ભાઈઓની વચ્ચે બે બહેનો મોટી થવા લાગી અને દીકરી છે એને વધતા વાર ન લાગે. દીકરીઓ મોટી થવા લાગી. ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પોતાની પુત્રીઓ લગ્ન કરવા યોગ થયેલી જોઈ. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ મહારાજને બોલાવ્યા અને પોતાની પુત્રી રાંદલને બતાવીને કહ્યું કે હે બૃહસ્પતિ મહારાજ, આ રાંદલને યોગ્ય વરની પ્રાપ્તિ, આ રાંદલને યોગ્ય પાત્ર આપ જગતમાં જાઓ અને ગોતી લાવો. હવે આ તો સાક્ષાત શક્તિ છે. બૃહસ્પતિ મહારાજને રૂપિયો અને નાળિયેર આપ્યું. વેવિશાળ માટે બૃહસ્પતિ મહારાજને મોકલ્યા. આપણે ત્યાં પહેલા એવા હતા કે કુલના જે દેવ હોય, કુલ ગોર હોય, એ પોતે જતા દીકરા દીકરીનું વેવિશાળ કરવા માટે. દીકરીએ પણ ન જોયા હોય, એકબીજા પક્ષ ઓળખતા ન હોય, કુલ ગોર હોય, એને યોગ્ય પાત્ર લાગે ત્યાં શ્રીફળ આપીને આવી જતા. દીકરી દીકરાને ન જુએ, દીકરો દીકરીને ન જુએ, વેવાઈને ન ઓળખતા હોય,
પણ પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે વિવાહ થતા અને છતાં પણ એ ઘર બરાબર ચાલ્યા જતા. કોઈ દી એ ઘરમાં કજિયો કંકાસ થતું નહીં. અત્યારે દીકરો જોવે, દીકરી જોવે, 12 મહિના સુધી હક પણ હાટા રહ્યા હોય તો એ પરણીને 5મે દી છૂટાછેડા થાય. આ સંસ્કારનો અભાવ છે. એ યુગમાં જે ગુરુ કહે એ માર્ગે ચાલવામાં આવતું અને ઘર ચાલી જતો, ઘર સંસાર ચાલી જતો, કારણ કે ગુરુ આશીર્વાદથી થતું. બૃહસ્પતિ મહારાજ નીકળ્યા. આ તો સાક્ષાત શક્તિ છે. શક્તિનું વેવિશાળ કોની જોડે થાય? બધા ભુવનમાં ફરી અને અંતે બૃહસ્પતિ મહારાજે કશ્યપ અને અદિતિના પુત્ર સૂર્યનારાયણ જે છે એના ઉપર દ્રષ્ટિ ધરાવી. કશ્યપ અને અદિતિને ત્યાં બૃહસ્પતિ મહારાજ પધાર્યા. બૃહસ્પતિ મહારાજે કહ્યું કે ભગવાન વિશ્વકર્માની પુત્રી જે શંગના રાંદલ છે એનું વિશાળ આપણા પુત્ર સૂર્ય સાથે થાય એ માટે થઈ અને હું આવ્યો છું. સૂર્યની જોડે બૃહસ્પતિ મહારાજે શંગના રન્નાદીનું વિશાળ કર્યું. સૂર્યનારાયણ જગતના લોચન છે. જેમ વ્યક્તિ પરોપકારી હોય ને એને શક્તિઓ પ્રાપ્ત થાય. જેની ભાવના પરોપકારની હોય એને શક્તિઓ પ્રાપ્ત થાય. સૂર્યનારાયણ તો આ જગતના લોચન છે. સૂર્યનો બહુ મહિમા છે. પ્રદાધવે ગૌવાલક્ષમ દગ્ધાની વેદ પારગે એકાહમ ચર્યદેભાનું તસ્ય પુણ્યમ તતો અધિકમ. સૂર્યનારાયણ માટે એવું કહેવાયું છે કે સવારે જાગી સૂર્યનારાયણને 2 હાથથી નમસ્કાર કરો, જીવનમાં કોઈ દી દરિદ્રતા ન આવે. સૂર્યનારાયણ ભગવાનને જાગીને સવારમાં અર્ઘ્ય આપો તો 1,00,000 દૂધણી ગાયોનું દાન કર્યું હોય એટલા પુણ્યની પ્રાપ્તિ થાય. નિત સવારે જાગો, 2 હાથ જોડી ભગવાન ભાસ્કરની વંદના કરો. અકાલ મૃત્યુ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ અકાલ મૃત્યુ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ સૂર્યપાદોકતીર્થમ જઠરે ધારયામ્યહમ. સૂર્યને અર્ઘ્ય આપો. એ અર્ઘ્યનું જળ એનો નિત્ય ચરણામૃત લો. અકાલે મૃત્યુ ન થાય, યાધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય. કીડીને કણ અને હાથીને મણ આપનાર એ પરોપકારી આત્મા છે. એનામાં છે કે એનામાં કોઈ દી વેકેશન ના આવે. સૂર્યને કોઈ દી વેકેશન આવ્યું, એકાદ દિન એવો લેરખો થઈ જાય કે આજ રજા રાખવું તો આપણું શું થાય? એને કોઈ દી વેકેશન નહીં. એટલે તો વેદોમાં સૂર્યને વિશ્વનો આત્મા કહેવામાં આવ્યો છે. સૂર્યપ્રકાશ ન મળે ને તો વૃક્ષ પણ કૂપણો ન ફોડે, વૃક્ષની કૂપણો પણ ન ફૂટે. અંધકારની ચાદરને સૂર્ય હટાવે છે. એને કોઈ દી વેકેશન હોય જ નહીં. ઇન્ડિયામાં ગુડ નાઇટ થાય તો અમેરિકામાં ગુડ મોર્નિંગ થાય. એ એમને એમ ચાલુ જ રહે. એને વેકેશન ન હોય. એને કોઈ અપેક્ષા નહીં. તમારી પાસે કાંઈ લેવાનું નહીં. 7:45 નો સૂર્ય ઉદય હોય, 6:45 નો સૂર્ય ઉદય હોય, 1 મિનિટનું એનું મોડું ન થાય. આપણે કથાનો ટાઈમ 1 વાગ્યાનો હોય ને 1:30 વાગે આવી, પણ એ તો સમયસર જ આવે.
જે નિશ્ચિત છે એ દેવ છે અને આપણે બધા અનિશ્ચિત છીએ એટલે આપણે માનવ છીએ. સમયની પાબંદીમાં આપણે આવી જઈએ તો આપણે દેવ બની જઈએ. અને કોઈના પ્રત્યે સૂર્યનારાયણને રાગ દ્વેષ નહીં. કરોડપતિ માણસ હોય એના ઘરમાં વધારે પ્રકાશ આવે અને ઝોપડીમાં રહેતો હોય એના ઘરમાં ઓછો પ્રકાશ આવે. આવું કોઈ દી સૂર્યનારાયણે કર્યું? કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં. આવો જે માણસ હોય ને એના ઉપર શક્તિની કૃપા થાય. કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન હોય, કોઈના પ્રત્યે ભેદભાવ ન હોય. સમયસર જે જીવન જીવી જાતો હોય, પૂજાના ટાઈમે પૂજા, કથાના ટાઈમે કથા, કામના ટાઈમે કામ, સમાજ સેવાના ટાઈમે સમાજ સેવા. સમાજ સેવા છે. આજે પ્રવૃત્તિઓ બધી છે, નિશ્ચિતપણે કરો તો તમે દેવ છો. અને આપણે સેવા સમાજની ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એવું તો નક્કી કરવું જ આ કથા સાંભળ્યા પછી કે સમાજની સેવા ન કરી શકો એનો વાંધો નહીં, પણ સમાજને નડવું નહીં. આ મોટામાં મોટી સમાજ સેવા છે. સમાજને નડે નહીં ને એ મોટામાં મોટી સમાજ સેવા છે. આવો પરોપકારી કશ્યપ અને અદિતિનો સુત્ર સૂર્યનારાયણ એની જોડે વ્યભિચાર થયું. ઘણા વિચાર કરે કે સૂર્યનારાયણ જોડે સંજ્ઞાનો વિવાદ થયો અને જાન લઈને પરણો આવ્યા હોય તો સૂર્યનારાયણ ભગવાન પરણવા માટે આવ્યા તો અંધારું નહીં થઈ ગયું હોય? પણ નહીં, આકાશમાં 12 સૂર્ય છે. હરેક મહિનાની સંક્રાંતિ આવે, 12 મહિનાની 12 સંક્રાંતિ હોય એવા 12 સૂર્ય છે. વિવસ્વાન, અર્યમા, પૂષા, ત્વષ્ટા, સવિતા, ભગ, ધ્રાતા, વિધાતા, વરુણ, મિત્ર, ઇન્દ્ર, ત્રિવિક્રમ, અનેક નામ છે. એમાં રવિ નામનો સૂર્ય છે, એની જોડે રાંદલનો વ્યભિચાર થયો. વ્યભિચાર નક્કી થઈ ગયું. બૃહસ્પતિ મહારાજને અતિ આનંદ થયો. બૃહસ્પતિ મહારાજ પોતે વિશ્વકર્મા પ્રભુની પાસે આવ્યા. પ્રભુને આવીને કહ્યું કે પ્રભુ, મેં સૂર્યનો વિવાહ, રાંદલનો વ્યભિચાર સૂર્યનારાયણ સાથે કરવાનું નિશ્ચિત કર્યું છે. કુલવાન છે, પરોપકારી છે, આપની સંસ્કારી પુત્રી એના ઘરમાં જ શોભે. વિશ્વકર્મા પ્રભુને અતિ આનંદ થયો. બૃહસ્પતિ મહારાજ પાસે મુહૂર્ત જોડાવ્યું, શુભ મુહૂર્ત નીકળ્યું. લગ્નની પત્રિકાઓ તૈયાર થઈ. વાસ્તુ પુરુષને આમંત્રણ દેવા માટે મોકલ્યો. 18 બાર વનસ્પતિ, 88,000 ઋષિગણ, 7 સમુદ્ર, 8 કરોડ પર્વત, 9 કરોડ નાગ, 36 રાગ રાગણી, 10 દિગ્પાલ, 48 પ્રકારના અગ્નિ, સૂર્યલોક, ભૂલોક, નવખંડ ધરતીમાં વાસ્તુ પુરુષે આમંત્રણ આપ્યું. સૂર્યમંડળ અને તારામંડળ અને ચંદ્રમંડળ આ 3 જાન લઈને આવવાના છે, ત્યાં આમંત્રણ ન આપ્યું. પણ વાસ્તુ 2 વ્યક્તિને આમંત્રણ આપવાનું ભૂલી ગયું. એક દુર્વાસા અને કુબેર ભંડારી. આ 2 ને વાસ્તુ આમંત્રણ આપવાનું ભૂલી ગયું. લગ્નની તૈયારીઓ થવા લાગી. અંધકાસુરને રસોઈ ઘર સોંપ્યું. ભગવાનના 5 પુત્રો તૈયારીઓ કરવા લાગ્યા. હિમાલય મહારાજ વિશ્વકર્મા પ્રભુને ત્યાં પધાર્યા કે અમારા લાયક કઈ કામકાજ હોય તો કહેજો. નિર્ણય એવો કરવામાં આવ્યો કે હિમાલય મહારાજને ત્યાં જાનનો ઉતારો રાખવામાં આવ્યો. લગ્ન લખાયા. અનેક પ્રકારનો દાયજો કર્યાવર લઈ દેવતાઓ ભગવાન વિશ્વકર્મા પ્રભુને ત્યાં ઇલોરગઢ પર્વતની ઉપર પોતે વિવાહના પ્રસંગમાં આવવા લાગ્યા. કુબેર ભંડારીને ખબર પડી. અનેક પ્રકારનો દાયજો લઈ આમંત્રણ ન હોવા છતાં પણ કુબેર ભંડારી લગ્નમાં આવ્યો છે.
આને વાલા કહેવાય. આપણે ત્યાં કહીએ ને હગા વાલા, સગાઈ જુદા છે ને વાલાય જુદા છે. આપણા ઘરે કે સમાજમાં ક્યાંક પ્રસંગ હોય ને આપણા ઘરે પ્રસંગ હોય અને રિહાઈને ઉભા રહે ને એને હગા કહેવાય. એ બધા સગા કે પ્રસંગ ટાણે રીસાય. અને વાલા કોને કહેવાય? ખબર પડે કે ફલાણા ભાઈના ઘરે વિવાહનો પ્રસંગ છે અને વગર આમંત્રણે મનમાં વિચારે કે મને આમંત્રણ આપ્યા વગર રહે નહીં, પણ કદાચ ભૂલી ગયા છે, વગર આમંત્રણે આવી અને કામ કરવા લાગી જાય ને એનું નામ વાલા કહેવાય. આમંત્રણ ન હોય ને આવીને કામે ચડી જાય એને વાલા કહેવાય. પેલા રીસાઈને ઉભા રહે, તને આ ગામમાં હું ભૂંડો લગાડું, તારા દીકરાની જાનમાં હું તો નહીં જાઉં, આખું ગામ મનાવે તોય ન આવે. જે વ્યાખ્યાઓ છે જીવનમાં ઉતારવાની. બે વિશાળ નક્કી થયું. આપણા શાસ્ત્રમાં અનેક બાબતો વણી લીધી છે. સ્કંદ પુરાણના ધર્મારણ્ય ખંડની અંદર 8 પ્રકારના વિવાહ કયા છે. લગ્ન 8 પ્રકારના થાય. લગ્નના 8 પ્રકાર છે. વરરાજાને બોલાવીને દિવ્ય આભૂષણો આપવી, અતિ પ્રસન્નતાથી કન્યાદાન આપવી, એને બ્રહ્મ વિવાહ કીધો છે. કારણ કે દેવ છે, દેવ સમાન છે. કારણ કે વરરાજાનો તમે કન્યાદાન આપો ત્યારે એના તમે પગ ધુવો છો. શું કામ? એ વિષ્ણુનું સ્વરૂપ છે. તમારી દીકરી છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે, એટલે એના પગ ધોવામાં આવે છે. આ રીતે કન્યાદાન દેવાય, એને બ્રહ્મ વિવાહ કહેવામાં આવે. દેવ વિવાહ, યજ્ઞનો કાર્યક્રમ હોય, મોટા જ્યારે યજ્ઞ હોય ત્યારે એમાં ઋત્વિક, હોતા, આચાર્ય, ઉપાચાર્ય આવા બ્રાહ્મણોના વર્ણ કરવામાં આવે. અને એ વખતે ઋત્વિકને જો કોઈ કન્યા આપે યજમાન, તો એ દેવ વિવાહ છે. કોઈ એમને કુંવારા ગુજરી જાય અને એની પાછળ લગ્નની વિધિ કરવામાં આવે છે. વાછડો અને વાછડીને પરણાવવામાં આવે, જેને લીલ પરણાવાય એવું કે નીલોત્તા. આ છે ને આર્ષ વિવાહ છે કે જે કુંવારા ગુજરી ગયા હોય એની પાછળ કરવામાં આવે. પ્રાજાપત્ય વિવાહ, વર કન્યા બંને કુળની સંમતિથી 4 પુરુષાર્થને સિદ્ધ કરવા લગ્ન કરે એને પ્રાજાપત્ય વિવાહ કહેવામાં આવે, જે અત્યારના સંસારમાં થઈ રહ્યો છે. ગાંધર્વ વિવાહ, આ વિવાહ મોટા પ્રમાણમાં થાય છે અત્યારે જગતમાં. ગાંધર્વ વિવાહ સાપામાં ફોટા આવે ને ત્યારે ખબર પડે. ફૂલ તુમે भेजा है खत में, फूल नहीं मेरा दिल है. लगाओ लगाओ, आपो सुर आपो. કે ગાવું છે તો આપણે ગાઈ, આ ભજન જ છે. તમને ગમે લાગતું હોય, અમને તો આ ભજન છે. ગાઈશ તો તમને પાછો સમજાવીશ.